આ તરફ લખતર તાલુકામાં ડબલ ઋતુના અનુભવ સાથે ધુમ્મસ ઝાકળ પડવાથી શિયાળુ પાક બગડવાની ભીતિ સર્જાય છે. સવારે ઝાકળ, બપોરે ગરમી અને રાત્રિના ઠંડી પડતા ખેડૂતોને શિયાળુ પાકના ઉતારા ઓછા આવવા સાથે પાક બગડવાની ભીતિ સર્જાય છે. લખતર તાલુકામાં ખેડૂતો દ્વારા વાવવામાં આવેલ શિયાળુ પાક જેવા કે જીરું, અજમો, વરિયાળી, ધાણા, ઘઉં સહિતના પાક હાલ પાકવાની તૈયારીમાં છે. તો ઘણા બધા ખેડૂતો હાલ પોતાના ખેતરમાં વાવેલ જીરુનો પાક બગડી પાકી જતા ઉપાડી રહ્યા છે. ત્યારે લખતર તાલુકામાં છેલ્લા ઘણા દિવસોથી વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી વહેલી સવારે ઝાકળ પડવાની સાથે ધુમ્મસ જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. સાથે બપોરના ગરમી લાગી રહી છે અને રાત્રે ઠંડી પડવા સાથે પવન ફૂંકાતો હોય છે. તેને કારણે પાકી ગયેલ જીરું ખરી જવાનો ભય ઊભો થયો છે. સાથે ઝાકળના કારણે જીરું, વરિયાળી, ધાણા પોચા પડી જવાથી, કાળા પડી જવાથી વજનમાં હલકા થઈ ગયા અને ઉતારામાં વજન ઓછો થઈ જવાની ભીતિ થઈ છે. ત્યારે છેલ્લા થોડા દિવસોથી વાતાવરણમાં થઈ રહેલ ફેરફારથી ખેડૂતોને શિયાળુ પાક બગડવાની ભીતિ ઊભી થઈ છે.